જય શ્રી કૃષ્ણ મારા વાલા વિદ્યાર્થીઓ, છેલ્લા લેક્ચરમાં આપણે એટલે કે વિડિયોમાં આપણે સ્વાધ્યાય 6.1 ત્રિકોણ ચેપ્ટરનું સ્વાધ્યાય 6.1 ની ચર્ચા કરી હતી અને શીખી પણ ગયા હતા. હવે આપણે આગળ વધીએ તો એના માટે તમને છેલ્લા વિડિયોમાં પણ કીધેલું હતું કે 9મા ધોરણમાં તમારે એક ટોપિક આવી ગયો છે ત્રિકોણનો ભેદ. તો આ ત્રિકોણના ભેદ વિશે થોડુંક આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ, પ્લસ હજી એક પોઈન્ટ 9મા ધોરણમાં તમે જે શીખી ગયા છો તેની પણ ચર્ચા કરશું. અને પછી સૌથી અગત્યનો પોઈન્ટ આપણા માટે આ ચેપ્ટર માટે પ્રમેય, જે આ વિડિયોમાં આજે આપણે શીખશું. બરાબર? ચલો, ત્રિકોણનો ભેદ એટલે શું થાય? તો કે જનરલી આપણને ભેદ એટલે એમ ખબર હોય કે એક લંબ રેખાખંડ એટલે ભેદ છે. સાચું છે, કાંઈ ખોટું નથી, પણ પ્રોપર વ્યાખ્યા તો દેવી. વ્યાખ્યા પ્રોપર હોવી જોઈએ. તમારા મારા શબ્દોમાં ન હાલે, આપણા ઘરના શબ્દો ન હોય. એક પ્રમેય છે, એક સિદ્ધાંત છે, એક નિયમો છે, એક વ્યાખ્યા છે. આમાં આપણા ઘરના શબ્દો ચાલે નહીં. ઘરની મરજી નહીં લાવવાની કે જેમ ફાવે એમ, જે આવડું એ લખીને એકું ના. આવડતું હોય તે નહીં, આવતું હોય તે લખવાનું. રાઈટ? એટલે એના શબ્દોમાં ફેરફાર ન થવો જોઈએ, એ વ્યાખ્યા છે. તો ત્રિકોણનો ભેદ અહીંયા જોઈએ તો ત્રિકોણના કોઈ શિરોબિંદુથી, ત્રિકોણના શિરોબિંદુ કેટલા હોય? 3. 3 માંથી કોઈ પણ શિરોબિંદુની ચર્ચા કરી છે અહીંયા. ત્રિકોણના કોઈ શિરોબિંદુથી તેની સામેની બાજુને સમાવતી રેખા પરના, હવે સામેની બાજુને મીન્સ ખાલી સામેની બાજુ જ લખીએ તો ના, મેં અહીંયા લખ્યું છે સમાવતી રેખા પરના. શું કામ? એની હમણાં ચર્ચા કરશું આપણે. સામેની બાજુને સમાવતી રેખા પરના લંબ રેખાખંડને, લંબ એટલે 90 અંશનો ખૂણો બનાવે એવો રેખાખંડ જેને બોલાય લંબ રેખાખંડ. રેખા પરના લંબ રેખાખંડને ત્રિકોણનો ભેદ કહે છે. તો આ થશે ત્રિકોણના ભેદની વ્યાખ્યા. ફરીથી જોઈ લઈએ મિત્રો. અહીંયા ત્રિકોણના કોઈ શિરોબિંદુથી તેની સામેની બાજુને સમાવતી રેખા પરના લંબ રેખાખંડને ત્રિકોણનો ભેદ કહે છે. ચાલો હવે એને સમજીએ. તો અહીંયા ત્રિકોણ છે, કોઈ પર્ટિક્યુલર ત્રિકોણની વાત નથી કરી. પર્ટિક્યુલર મીન્સ ચોક્કસ, કે આ વ્યાખ્યા માત્ર લઘુકોણ માટે સાચી છે? ના. ગુરુકોણ માટે સાચી છે? ના. કાટકોણ માટે સાચી છે? ના. દરેકે દરેક ત્રિકોણ માટે વ્યાખ્યા આવી જોઈએ. તો તે સમજીએ આપણે. તો અહીંયા એક લઘુકોણ ત્રિકોણ દોરેલો છે. લઘુકોણ ત્રિકોણમાં કોઈ પણ શિરોબિંદુની અહીંયા વાત કરવી છે તો આ પહેલું શિરોબિંદુ ધારો કે લઈએ આપણે એ બિંદુ. આ એ બિંદુથી મારે ભેદ દોરવો છે, લંબ રેખાખંડ દોરવો છે. તો ક્યાં દોરાય? તો કે ત્રિકોણના કોઈ શિરોબિંદુથી, કોઈ એટલે અત્યારે એ લીધું છે, શિરોબિંદુથી તેની સામેની બાજુ એટલે એની સામેની બાજુ થશે આ, એના પરના લંબ રેખાખંડને એટલે કે આ લંબ રેખાખંડ આપણે દોરીએ તો થશે ત્રિકોણનો ભેદ. એટલે કે 90 અંશનો ખૂણો બનાવે છે ત્યાં, તો આ ભેદ કહેવાય. બીજી વસ્તુ કરીએ તો અહીંયા બી બિંદુ લઈએ ધારો કે, અને બી બિંદુમાંથી મારે ભેદ દોરવો હોય તો ક્યાં આવે? તો કે એની સામેની બાજુ આ થશે, એના પર લંબ રેખાખંડ દોરવો છે તો આ રીતે દોરાય. તો આ પણ લંબ રેખાખંડ થઈ ગયો. સી બિંદુ લઈએ આપણે આ, અને એના પર લંબ રેખાખંડ દોરવો છે તો થઈ શકે કે આ લંબ રેખાખંડ થયો. જો ખ્યાલ આવી ગયો? ત્રિકોણના કોઈ શિરોબિંદુથી તેની સામેની બાજુ પર દોરેલો લંબ રેખાખંડ ચાલે, પણ અહીંયા એક શબ્દ ઉમેરો છે બાજુને સમાવતી રેખા પર. એ આગળ જોશું કે શું કામ શબ્દ અહીંયા. તો બાજુ પર લખ્યું હોય તો ચાલે. આ 3 ભેદ મળ્યા કારણ કે 3 શિરોબિંદુ હોય. સેમ વસ્તુ આપણે જો અહીંયા કાટકોણ ત્રિકોણ માટે કરવી હોય તો આ એ બિંદુ લઈએ, તો એ બિંદુથી તેની સામેની બાજુ તો આ થશે, એના પરનો ભેદ એટલે બાજુ જ થાય. જો આમ સાઈડમાં દોરી દઉં છું તમને, પણ સાઈડમાં ન આવે. ક્યાં આવે? ઈ બાજુ જ છે. એ શું થશે આપણા માટે? ભેદ. તો આ બાજુ પરનો શું થઈ ગયો? ભેદ થઈ ગયો. બીજું શિરોબિંદુ ધારો કે આપણે આ બી બિંદુ લઈએ અહીંયા,
બી બિંદુમાંથી વેધ દોરવો છે તો સામેની બાજુ એટલે આ થશે તો તેના પરનો વેધ એટલે 90 નો ખૂણો થઈ ગયો. સી બિંદુ ધારો કે આપણે આ લઈએ તો સી બિંદુમાંથી વેધ આ થશે, રાઈટ. તો આ રીતે કોઈ પણ ત્રિકોણ લ્યો ત્રણ વેધ તો હોય જ. આની ખાસિયત શું? તો કે બે બાજુ જ ઈ જ એના વેધ થઈ ગયા. ત્રિકોણ કાટકોણ ત્રિકોણ માં કાટખૂણો સમાવતી બંને બાજુ ઈ શું થશે? કાટકોણ ત્રિકોણના વેધ. અને ત્રીજો વેધ ક્યાં? તો કે કર્ણ પર. આ કર્ણ પરનો વેધ થઈ ગયો, રાઈટ. તો આ વાત થઈ લઘુકોણની, આ વાત થઈ કાટકોણની. હવે ગુરુકોણમાં આવીએ તો ગુરુકોણમાં આપણે આવવા માટે આ એ બિંદુ ધારો કે લઈએ છીએ. જો આ એ બિંદુ તરીકે આપણે લઈએ તો શિરોબિંદુથી તેની સામેની બાજુ દાખલા તરીકે લો તો બાજુ તો આવડી જ છે. હવે એના પર વેધ ક્યાં દોરાય? ન દોરી શકો. બા લટક દોરી આમ, રાઈટ. જો આ વેધ દોરાય, આ વેધ છે પણ બાજુ પર નથી, તો એના માટે આપણે શું કરવું પડે છે? તો કે સામેની બાજુને સમાવતી, હવે શબ્દ આવેલો છે, જોજો ધ્યાન રાખજો મિત્રો. અહીંયા આ સામેની બાજુને સમાવતી રેખા પરનો લંબ રેખાખંડ એટલે થશે ત્રિકોણનો વેધ. આપેલો વેધ થયો બહારની બાજુએ છે ને, રાઈટ. બી બિંદુને આપણે ધારો કે આ લઈએ, આ બી બિંદુ છે તો બી બિંદુમાંથી તેની સામેની બાજુ થશે આ એના પરનો લંબ રેખાખંડ, તો કે આ થઈ ગયો. સી બિંદુ ધારો કે આપણે લેવું છે, આ સી બિંદુ છે, હવે તેની સામેની બાજુ કઈ થાય? આ એ બી બાજુ સામેની બાજુ થાય, તો તેના પર લંબ રેખાખંડ દોરવા માટે એને સામેની બાજુને સમાવતી રેખા આપણે લેવી પડે આ રીતે. અને એના પરનો વેધ જો આપણે જોઈએ તો આ થાય. આ ત્રીજો વેધ છે. જો મિત્રો આ ત્રણ વેધ છે. આ બેમાં વ્યાખ્યા લાગુ પડે. જો અહીંયા બાજુને સમાવતી રેખા ન લખો તો બાજુને સમાવતી રેખા ક્યાં લાગુ પડે છે? ગુરુકોણ ત્રિકોણ માટે. એટલા માટે આ શબ્દ લખેલો છે, બાજુને સમાવતી રેખા. આ એક શબ્દ સમજાવવા માટે આકૃતિ તમને દોરી દીધી છે. દરેક ત્રિકોણમાં તમે જોઈ શકો છો ત્રણ ત્રણ વેધ છે. દરેકમાં ત્રણ વેધ છે. લઘુકોણમાં ત્રણેય વેધ ક્યાં છે? અંદર. કાટકોણમાં બે વેધ એટલે બે બાજુ અને ત્રીજો વેધ કર્ણ પર. ગુરુકોણમાં બે વેધ બહારની બાજુએ છે અને એક વેધ અંદર આવે છે. ખ્યાલ આવ્યો મિત્રો? આ ખાસ ધ્યાન રાખજો. આ પોઈન્ટ એટલા માટે સમજાવું છું કે 6.1 પ્રમેય સમજવા માટે આ ખૂબ જરૂરી છે. ત્રિકોણનો વેધ છે ઈ. ત્રિકોણનો વેધ આપણા માટે ખૂબ જ જરૂરી છે, એટલા માટે આ સમજાવું છું તમને. હવે વાત કરીએ લઘુકોણ ને ગુરુકોણ બે ભેગા કરવા છે મારે. કેમ પોસિબલ છે? તો કે એ પોસિબલ છે, જોઈએ. દાખલા તરીકે જો એક આકૃતિ દોરું છું અહીંયા. આ એક ત્રિકોણ લઈએ આપણે, A B C ત્રિકોણ દોર્યો છે અને એક બિંદુ અહીં લઈ લઉં છું વધારાનું, આ D બિંદુ. તો બે ત્રિકોણ બન્યા, એક ત્રિકોણ ABD અને એક ત્રિકોણ ADC. એક લઘુકોણ છે, એક ગુરુકોણ છે. આ લઘુકોણ, આ ગુરુકોણ. લઘુકોણ ત્રિકોણ ABD ધ્યાનથી સમજજો. હવે લઘુકોણ ત્રિકોણ ABD માં મારે A બિંદુમાંથી વેધ દોરવો છે. ચાલો ક્યાં દોરાય? તો કે આ A બિંદુ થયું. ત્રિકોણ તો આટલો જ છે અહીંયા સુધીનો, એમાં મારે વેધ દોરવો હોય તો આ થાય, રાઈટ. તો આ વેધ થઈ ગયો AM. કોનો ત્રિકોણ કહેવાય? તો કે લઘુકોણ ત્રિકોણ ABD, રાઈટ. ચાલો હવે લઘુકોણને સાઈડમાં મૂકી દો, ગુરુકોણમાં આવી જાય. ગુરુકોણ ત્રિકોણ ADC નો મારે વેધ દોરવો છે. A બિંદુમાંથી કયો આવશે? તો કે અહીંની સામેની બાજુ આ થાય. એને સમાવતી રેખા પરનો લંબ રેખાખંડ આ થશે કે બીજો કઈ થશે?
તો આ લઘુકોણ ત્રિકોણ હોય કે ગુરુકોણ ત્રિકોણ હોય, એક જ બિંદુમાંથી જ્યારે લંબ રેખાખંડ દોરવામાં આવે તો એક જ મળે કે અલગ અલગ મળે? એક જ. આ સમજવા માટે મેં તમને આ બે વસ્તુ શીખવાડી છે. ખ્યાલ આવી ગયો બધાને કે ત્રિકોણ ની બહારનું બિંદુ આપણે લઈએ, ધારો કે એ બિંદુ છે, આ રેખાખંડની બહારનું બિંદુ છે, એમાંથી મારે લંબ રેખાખંડ દોરો છો તો એક જ મળે, નાના નાનું અંતર હોય. આ નવમા ધોરણમાં શીખી ગયા છે આપણે, નાના નાનું અંતર કેવું હોય? હંમેશા લંબ હોય, અને લંબ હોય એ હંમેશા કેવું હોય છે? નાનામાં નાનું હોય છે, એટલે કે લઘુત્તમ અંતર હોય છે. આનો મિત્રો ઉપયોગ આગળ આવશે ચેપ્ટર નંબર 11 માં વર્તુળમાં આ જ વસ્તુનો ઉપયોગ આવશે એમાં. ત્યારે યાદ રાખશો કે નહીં રાખો એ પણ ખબર કેમ પડશે? એટલે યાદ રાખવાનું છે તો ખાસ સમજાઈ ગયું. એક વેધ બંને ત્રિકોણમાં છે. આ હાઇલાઇટ કરીને કહું છું કારણ કે તમારે આ વસ્તુનો ઉપયોગ અહીંયા કરવાનો છે પ્રમેય 6.1 માં. બરાબર? ઓકે. બીજી એક વસ્તુ મારે તમને જે સમજાવી છે અત્યારે 9મા ધોરણનો જ પોઈન્ટ ફરી પાછો લઉં છું, પછી આપણે પ્રમેય 6.1 પર જાશું. બીજી કઈ વસ્તુ? તો કે આપણે એક પોઈન્ટ શીખી ગયા છીએ. કયો પોઈન્ટ? એ પોઈન્ટ બોલું છું આખો. એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાની એક જ જોડ વચ્ચે આવેલા ત્રિકોણો હંમેશા શબ્દ હોય પ્રમાણે સમક્ષેત્ર હોય છે. ફરીથી વાક્ય બોલું છું આખો. એક જ પાયા પર આવેલા અને શબ્દ એટલે ઈ શરતનું પાલન થવું જોઈએ, એટલે અને શબ્દ નહીતર અથવા આવે. એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાની એક જ જોડ વચ્ચે આવેલા ત્રિકોણો સમક્ષેત્ર હોય છે. સમક્ષેત્ર બોલું છું, સમરૂપ નહીં. આ ધ્યાન રાખજો, સમક્ષેત્ર અને સમરૂપનો અર્થ અલગ અલગ છે. સમજાઈ દઉં શોર્ટમાં. સમક્ષેત્ર એટલે જેનું ક્ષેત્રફળ સરખું હોય. સમક્ષેત્રનો અર્થ શું થશે? જેનું ક્ષેત્રફળ સમાન હોય. પણ સમરૂપનો અર્થ તો આ ચેપ્ટર જ આપણે કરીએ છીએ. સમરૂપ એટલે તો કે જેમાં બે માંથી કોઈ એક શરતનું પાલન થતું હોય ત્રિકોણ માટે. કાં તો અનુરૂપ ખૂણા એકરૂપ અને કાં તો અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં. આ સમરૂપ કહેવાય બે ત્રિકોણ. જ્યારે સમક્ષેત્ર છે એ બે અલગ અલગ આકાર હોઈ શકે છે. દાખલા તરીકે ચોરસ અને ત્રિકોણનું ક્ષેત્રફળ સમાન હોય તો બેને ક્ષેત્રફળ સમાન કહેવાય, સમક્ષેત્ર બોલાય. વર્તુળ અને ચોરસનું ક્ષેત્રફળ સમાન થાય તો સમક્ષેત્ર બોલાય. રાઈટ? તો ઈ પોઈન્ટ અહીંયા તમને ખાલી સમજાવી દઉં છું જે બોલ્યો તો ઈ કે એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાની એક જ જોડ વચ્ચે આવેલા ત્રિકોણો હંમેશા સમક્ષેત્ર હોય છે. તો આવી આકૃતિમાં આપણે આને પાયા તરીકે લઈએ. આ BC પાયો છે. આ BC પાયા પર આવેલા અને આ બે સમાંતર રેખા છે. એની એક જ જોડ વચ્ચે આવેલા ત્રિકોણ હંમેશા કેવો હોય છે? સમક્ષેત્ર. તો આ એક ત્રિકોણ લીધો ABC. બીજો ત્રિકોણ અહીંયા લઉં છું, અહીંયાથી આ બે ને જોડી દો. DBC. ABC અને DBC બેયના ક્ષેત્રફળ કેવા છે? સરખા. કારણ એક જ પાયા પર આવેલા છે અને શબ્દ વાપરો સમાંતર રેખાની એક જ જોડ વચ્ચે આવેલા છે. એટલે કેવા હશે મિત્રો? સમક્ષેત્ર હશે. રાઈટ? આ બે પોઈન્ટ તમારે બધાને 9મા ધોરણમાં શીખી ગયા છો. એટલે આ પોઈન્ટ પણ તમારે લખી લેવો. બોલી જાઉં છું, નોટ કરી લેવાનું. આપણે એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાની એક જ જોડ વચ્ચે આવેલા ત્રિકોણો સમક્ષેત્ર હોય છે. બરોબર? એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાની એક જ જોડ વચ્ચે આવેલા ત્રિકોણો સમક્ષેત્ર હોય છે. તો ચાલો મિત્રો આપણે સમજીએ પ્રમેય 6.1. સોરી માં આપણે આગળ વધીએ તો પ્રમેય 6.1. હવે ખાસ સમજો કે પ્રમેય 6.1 છે એ આપણે બોર્ડની પરીક્ષા માટે બહુ અગત્યનો છે. 4 માર્કમાં આનું આપણે ગુણભાર અગાઉથી જોયું છે કે 6 માર્કનું આ ચેપ્ટર છે જેમાંથી 2 + 4 એટલે કે 2 માર્કનો એક દાખલો અને 4 માર્કનો એક પ્રશ્ન છે.
તો 4 માર્કમાં પ્રમેય આવે છે, હોય જ છે. તો આ વસ્તુ આપણે હવે લાઇટલી નથી લેવાની, ગમે એમ કરીને યાદ રાખવાનો છે પ્રમેય. આટલો જ નથી, આ તો ખાલી વિધાન છે. હા, હજી સાબિતી આખી બાકી છે નહીં. પણ પહેલા આપણે એનું વિધાન સમજીએ છીએ. પ્રમેય 6.1 જેનું નામ શું છે તો કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય કહેવાય છે એને. શું કહેશું આપણે? સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. આ તમારે હેડિંગ તરીકે આવી શકે. પ્રશ્ન છે આ કે એમનો પૂછાય પ્રમેય 6.1 સાબિત કરો. બોર્ડની પરીક્ષામાં શું આવે તો કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. બસ શબ્દ આવે લખો અને સાબિત કરો એટલે આ વિધાન લખવાનું છે તમારે. આ વિધાન ફરજિયાત યાદ રાખવાનું છે. અથવામાં અહીંયા લખેલું છે થેલ્સનું પ્રમેય પણ એને કહેવાય છે. થેલ્સ નામના ગણિતશાસ્ત્રીએ આ પ્રમેયની સાબિતી આપેલી હોવાથી તેને થેલ્સનું પ્રમેય પણ કહેવામાં આવે છે. તો એ પણ એક પ્રશ્ન તરીકે પૂછાય, થેલ્સનું પ્રમેય લખો અને સાબિત કરો. તો આ જ પ્રમેય આપણે સાબિત કરવાનો આવશે. વિધાન ફરજિયાત લખવું જ શબ્દ વાપરું છું, લખવું જ, ન લખો તો ન હાલે. બરાબર? ચાલો, વિધાન છે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, ત્રિકોણની બાજુ કેટલી હોય મિત્રો? 3. 3 માંથી કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે, તો એનો અર્થ કે અહીંયા સુધીનું બધું આપેલું છે તમને, તો પછીનું સાબિત કરવાનું આવે. છેદે છે ત્યાં સુધી આપેલું છે આપણને શું તો કે એક બાજુને સમાંતર દોરેલી રેખા છે, બીજી બે બાજુને હંમેશા ભિન્ન બિંદુઓમાં છેદે, તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. તો આ એનું વિધાન થયું. પણ વિધાન આપણે સમજવું છે કે વિધાનમાં સાબિત શું કરવું છે. આ તો વિધાન તો હમણાં ગોખી નાખશો તમે, પણ સમજવાનો છે. તો એના માટે અહીંયા એક આકૃતિ દોરું છું કે આ એક ત્રિકોણ છે, બરાબર? આ ત્રિકોણમાં એક બાજુને સમાંતર દોરેલી રેખા, એટલે કે ત્રિકોણના નામ આપી દો અહીંયા ABC. BC બાજુને સમાંતર રેખા દોરું છું. તો BC બાજુને ગમે એમ સમાંતર રેખા દોરાયો, આજ એક જ આવે એવું જરૂરી નથી, ઘણી બધી દોરી શકો તમે. આ L રેખા એ BC બાજુને કેવી છે? સમાંતર. તો બાકીની બે બાજુ એટલે કે AB અને AC ને ભિન્ન બિંદુમાં છેદે છે. આ બિંદુ ધારો કે આપણે D અને E લઈએ. આ બિંદુઓના નામ આપ્યા કયા કયા? D અને E. ફરીથી ત્રિકોણની કોઈ એક બાજુને, તો આ ત્રિકોણ છે એની એક બાજુ એટલે BC ને સમાંતર દોરેલી રેખા, તો આ L રેખા સમાંતર થઈ ગઈ. બાકીની બે બાજુઓને એટલે કે AB અને AC ને ભિન્ન બિંદુઓમાં છેદે, તો ભિન્ન બિંદુ D અને E માં આકૃતિ થઈ ગઈ. આટલું આપેલું છે. સાબિત શું કરવું છે? હવે તો પછીનું સમજીએ. તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો, તે બાજુઓ પર એટલે કોના વડે? તો કે રેખા L વડે. તે બાજુ પર એટલે AB પર બે રેખાખંડ બન્યા. કયા કયા? એક AD અને એક DB. AC પર L રેખા વડે બે રેખાખંડ બને છે. કયા કયા? તો કે એક AE અને એક EC. તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો કયા કયા છે? તો કે AD DB AEC તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. એનો અર્થ કે AB બાજુનું વિભાજન થયું. શેમાં વિભાજન થયું? તો કે AD અને બીજો ભાગ થયો DB. આ ગુણોત્તર થઈ ગયો એટલે એક પ્રમાણ કહેવાય. તે બાજુઓનું સમપ્રમાણમાં કીધું છે. પ્રમાણ ક્યાં? તો આ પ્રમાણ કહેવાય. AD
અને DB એ બે કપાતા રેખાખંડો થઈ ગયા. AD અને DB એ કઈ બાજુ પરના કપાતા રેખાખંડો છે તો કે AB પરના. એવી જ રીતે બીજી બાજુ લઈએ છીએ AC ના રેખાખંડો કયા કયા તો કે AE અને EC. આનો ગુણોત્તર લ્યો છો તો આ બે પ્રમાણ મેળા કહેવાય. અને હવે શબ્દ છે સમ. પ્રમાણ ખરી પણ કેવું સમ પ્રમાણ. એનો અર્થ કે આ બે કેવા હોવા જોઈએ બરાબર હોવા જોઈએ. જો AD છેદમાં DB બરાબર AE છેદમાં EC આપણે સાબિત કરી દઈએ તો આ પ્રમેય સાબિત થયો. એટલે કે આ આપણે સાબિત કરવા માટે આ વસ્તુ સાબિત કરવાની છે જેમાં આપણને આટલું આપેલું છે. નામમાં ફેરફાર હોઈ શકે છે. અહીંયા તમે P અને Q મૂકી દો તો તે પ્રમાણે અહીંયા ફેરફાર થઈ જાય બિંદુઓમાં. M અને N મૂકી દો તો તે પ્રમાણે ત્યાં ફેરફાર થાય. રાઈટ? ફરીથી ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા BC ને સમાંતર દોરેલી રેખા બાકીની બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે છે. તે ભિન્ન બિંદુ આવી ગયા D અને E. તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો એટલે કયા કયા રેખાખંડો છે તો કે AD અને DB બે રેખાખંડ થઈ ગયા એનો ગુણોત્તર. બીજી બાજુ AE અને EC બે રેખાખંડો થઈ ગયા એનો ગુણોત્તર થઈ ગયો. તો કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. એટલે કે આ આપણે સાબિત કરવાનું છે. સાબિત તે કરવાનું છે અને એના માટે આપેલું આ છે. આ ખાલી સમજૂતી થઈ કે વિધાન જે તમને આપેલું છે એના પરથી આપણે આટલું સમજા ખાલી એની આપણે સાબિતી લેવાની છે. સાબિતી માટે આપણે નવા વિડિયોમાં જશું. રાઈટ? તો જ્યારે આપણે ફરી પાછા મળીએ છીએ ત્યારે આ જ પ્રમેયની સાબિતી શીખવાની છે. પણ ત્યાં સુધીમાં તમારે આ પ્રમેયનું વિધાન કડકડાટ આવડવું જોઈએ, મોઢે આવડવું જોઈએ અને એની આ આકૃતિ આપણને ખબર પડવી જોઈએ કે શું કીધું છે સાબિતીમાં. રાઈટ? તો આપણે નવા વિડિયોમાં ફરી પાછા મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.